એટલે પણ બાપનું 3-4 બાઈને ફોન કર્યા, ફોન ઉપાડતી નથી. રબલક ક્યાં હશે આ? અરે કરી હવે હું બબડો છું, હું રાયડું નાખું એટલે છું. પણ તે 3 રીંગું પૂર્યું કર્યું. અમાર ફોનમાં રિંગ જ બંધ છે. લે આલે તે તું ક્યાં હતી? પણ હું ગઈ હતી મારા બાપુને એને ઘેરે. તે પણ નાઈના ઢેવાના હું ડાયટો તો હું આવવાની જ નથી, પણ મારા બાપુએ મને એક સમાચાર એ વાત કરતા હતા હા કે તમારા વિશે. હું મારા વિશે વાત એટલે હું તમને ધડાધડ કહેવા આવી. છે. શું કહેવાનું છે? મારા પપ્પા એમ કહેતા હતા કે જમાઈને મર્સિડીઝ લઈ દેવી છે. મને એમ થયું ઘરે ને ઘરે કઈ આવું. છે જગ્યા સુડેલ આપી છે એથી સંતોષ નથી થતો. જગ્યા મર્સિડીઝ લે મોકલવાનું કે મારો દીકરો આ બધા એમ કહે છે કે ધીરજના ફળ મીઠા હોય. એ વાત તો બરોબર છે, પણ મને વિચાર થાય મારી કેમ મારે કોઈ ફળ સોરી ગયું છે. આ 55 વર્ષ થયા તો લગ્ન તો એ થયા નથી. હવે મને એમ છે ફળ બગડાઈ ગયું છે ખરેખર. મારું દીકરું ભાર્યા કરી હો. છોકરી જો હું કાલ ગયો તો અને છોકરીએ સામે મારું મોઢું ભાળ્યું ને એ ભેળે ના પાડી દીધી. કાલ મારા ભાઈબંધો બધા ભેગા થશે અને મને પૂછશે કે ભાઈ છોકરી જોવા ગયો ને કેમ થયું. એને એમ તો ન કહેવાય. એમ કહી દઈશ છોકરી મને ન ગમી. જો હું એમ કહું કે છોકરીને હું ન ગમ્યું તો પાછું આપણું પાનું નીચું પડે. એ તો નથી કરવાનું થતું. આપણે કહી દેવાનું કે આપણે એ આપણને ન ગમી. હે તને કઈ ખબર છે? ના ના. આપણે આ ભારતમાં વિશ્વ લેવલે કેવું પક્ષી એવું છે કે ઝડપથી ઉડી શકે? જેને ઉતાવળ હોય એ. હાઉ. તને કઈ ખબર છે? ના ના. તને પણ ન ખબર હોય? નો જ ખબર હોય ને. ખબર હોય તો તમને કઈ ન દઉં. એટલે હા જો તમને ખબર હોય મને કહી દો. મને ખબર છે એટલે કહું. જો બાય મૂંગી મળે તો આમ જણને મારે મૂંગું રહેવું પડે. જણને કોઈ પણ ને બરોબર. પછી બાય બોલતી હોય તો સામું તોય મૂંગું રહેવું પડે. કારણ કે 7 પેઢીનું કાંડ સંભળાવે ભાઈ. બાયુનું એવું છે. એટલે આ માણસોનું કાંઈ નક્કી ન થાય. બાયું બધી એ કેમ મને વાકવીને ઓલો લાફો માર્યો. પણ હું કે દુનો 14 વર્ષ થાય ઉપર તારો વાક નથી આવતો તો અમારે હું કોઈ મારવા જ નહીં તમને. એ હાઉ. તને એક વાત કહું. કયો ને. મારા બાપા કહેતા હતા હા કે વહુને હેઠાળેમાં રાખજે. હા તો તમે મને થેળીમાં જ નથી રાખતા. પણ તારો વજન કેટલો બધો તો મારો હાથ નો ભાંગી જાય. આય હું છે પણ આપણે લાઈટ તો નથી. લાઈટ ને તારું શું કામ હતું? કામ તો હોય ને. આય લાઈટ આવી ગઈ. લાઈટ આવી ગઈ? હા હું ટીવી જોઉં. હા તો જો ભલે પણ ચાલુ ન કરતી. એ હા બોલા બેન તને બોલાવા આવ્યા નિશાળે. તું ક્યાં નિશાળે આજ નતો ગયો? હંતાજો બાબા. પણ બેન તારા આવ્યો ને મારે શું હંતાવું જોઈએ? હું તમારું બાનું ઘાટીને આવ્યો. શું બાનું કર્યું? મારા પપ્પા સુને વિરી ગયા. એ હું તમારા ભાઈબંધ ના આમાં કેટલા ફોન આવ્યા તમે કેમ એકઈ ન ઉપાડ્યો? પણ એમાં એ તને ન ખબર હોય. પેલા મેં એને ફોન કર્યો. હા ફોન કર્યો ને હા તો મેં એને 4 ફોન કર્યા, એકય ન ઉપાડ્યો. પછી મગજ વાપર્યો. કારણ કે મગજ છે થોડો પણ આપણે ઇસ્તેમાલ કરવી. પછી મેં મેસેજમાં એવું લખીને મોકલ્યું કે તારા નંબર છોકરી માંગતી હતી એ નંબર દઉં કે ન દઉં. પછી એના એને 3 ફોન કર્યા પછી મેં ન ઉપાડ્યા.
તને વાત કરું, જો ને. અરજીપના ગીત સાંભળે ને મને જીભ સાંભળી ગઈ. હા પછી તો કલાક એક રોયો. લે. હા પછી આનો રહી ગયો ને હા પછી મને સાંભળ્યું. હા મારે ક્યાં જીભ હતી. પછી પાછો કલાક રોયો. એ હું તમને એક વાત કહું, ખોટું ન લાગે તો કેને તમારામાં છે ને બુદ્ધિ જ નથી. એ વાત તારી હાવ સાચી છે. અમારામાં તો બુદ્ધિ નથી, હા પણ જે મારો સંબંધ કરાવવા વાળા મોરિયાળ હતા ને એનામાં બુદ્ધિ નથી. કેમ? એટલે તું બટકી ગઈ.